વાત કરીએ ચૂંટણીની તો લોકસભા ચૂંટણી જ્યારે નજીકમાં છે ત્યારે દરેક પક્ષ પોતાની રીતે પક્ષનું સંખ્યાબળ વધારવા માટે પ્રયત્નો કરી રહ્યા છે। આજે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ રાજીવ ગાંધી ભવન ખાતે વિરાટનગરના ભાજપના પૂર્વ કાઉન્સિલર સહિત અનેક સમર્થકોએ આજે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। આ પ્રસંગે કોંગ્રેસ શહેર પ્રદેશ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલ, વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર, પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ વિમલ શાહ, પ્રવક્તા મનીષ દોશી વગેરેની હાજરીમાં કેટલાક સામાજિક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા। જે રીતે લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે એ રીતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં ચૂંટાયેલી જે સરકારો છે એ સરકારો તોડવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। એક બાજુ 400નો ટાર્ગેટ પાર કરવાની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી એ જમીની હકીકતથી ખૂબ જાણકાર છે કે એ લોકોની પરિસ્થિતિ શું થવાની છે। એ અનુસંધાનમાં સમગ્ર દેશમાં અને ગુજરાતની અંદર આ રીતે અલગ અલગ પાર્ટીઓના લોકોને પોતાની પાર્ટીમાં જોડતા હોય છે। ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીમાંથી જે મિત્રો આજે જોડાય છે અને જે મિત્રો ભારતીય જનતા પાર્ટીના પ્લેટફોર્મ પર જઈને જે લેસન્સ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ચિઠ્ઠી પકડવામાં આવે છે, જે કહેવામાં આવે છે એ પ્રમાણે એમને બોલવું પડે અને એ પ્રમાણે મિત્રો બોલતા હોય છે। જે પોતે કોંગ્રેસ પાર્ટીની અંદર જેને નામ મળ્યું, સન્માન મળ્યું, હોદ્દો મળ્યો, એવા લોકો જ્યારે કોંગ્રેસ પાર્ટી છોડીને કોંગ્રેસમાં નેતૃત્વની કમી છે એ રીતે જે લોકો વાત કરે છે અને એવા લોકો કરે છે કે જે લોકોને કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભામાં સારા દાવેદાર, મજબૂત દાવેદાર તરીકે ટિકિટો આપી હતી અને ટિકિટો આપ્યા દરમિયાન પછી કોંગ્રેસના પંજાના લીધે જે પણ એ લોકોને મત મળ્યા હતા કોંગ્રેસના પંજાના લીધે મળ્યા હતા। પોતે ડિપોઝિટો જેની જપ્ત થઈ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે, એવા ડિપોઝિટ જપ્ત થયેલા જે આગેવાનો ભાજપમાં જોડાય છે અને નેતૃત્વની વાત કરે છે, તો જો તમે તમારી ડિપોઝિટ જો સાચવી ના શક્યા હો તો તમે કોંગ્રેસના નેતૃત્વ ઉપર કઈ રીતના સવાલો આપ કરી શકો છો। જે લોકો સાથે જમીનોના સોદાની અંદર જે લોકોના પોલીસ ફરિયાદમાં નામ ખુલ્યા છે, 3-3, 4-4 દિવસ જે લોકોની ઇન્ક્વાયરી થયેલી છે અને આજે પણ એસઆઈટી હોય કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એવા લોકોને દર અઠવાડિયે 2 વખત બોલાવવામાં આવે છે। આવું જે લોકોએ કૌભાંડ કર્યું છે પૈસા માટે, એવા લોકો પાર્ટી છોડીને જાય છે કારણ કે પોતાને ખ્યાલ છે કે એને ગાંધી આશ્રમમાં રહેવું પસંદ છે કે સાબરમતી આશ્રમમાં રહેવું પસંદ છે। કોંગ્રેસ પાર્ટી એ ગાંધી વિચારસરણી સાથે સંકળાયેલી છે, સાબરમતી જેલમાં ના જવું પડે માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। અને એવા લોકો કે જે લોકોનું નામ નિશાન નહોતું, જેને બાજુની સોસાયટીમાં રહેતો બાજુનો વ્યક્તિ પણ જેને ઓળખતો નહોતો, એને કોંગ્રેસ પાર્ટી એટલો મોટો કરીને એટલા મોટા હોદ્દા આપ્યા છે। એ હોદ્દા આપનારા નબળા લોકો કે પોતે નેતૃત્વ પોતે નબળું કરી શક્યા અને નબળું નેતૃત્વ કરનારા લોકો જ્યારે પાર્ટી છોડે છે ત્યારે કોંગ્રેસ પાર્ટીની લીડરોની વાત કરે છે ત્યારે આ નબળા લોકો માટે યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થાન ભારતીય જનતા પાર્ટી આપશે। ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટીમાંથી ઘણા દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડીને ગયા છે। 14 કરતા પણ વધારે ધારાસભ્ય એક સમયમાં કોંગ્રેસ પાર્ટી છોડીને ગયા હતા। આજે વિધાનસભાની અંદર કે ભારતીય જનતા પાર્ટીમાં એમની શું દશા છે હું એનાથી પણ વધારે કહીશ। જે ભારતીય જનતા પાર્ટીને 2 સીટમાંથી 330 સીટ જે લોકોએ કરી, ગુજરાતની અંદર ફક્ત 12 સીટ હતી, એ 12 સીટની 156 સીટો જે ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકરો જે નેતાઓ થયા, એ નેતાઓની દશા પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં ચોપડામાં પણ મળતી નથી, ટીવીના માધ્યમમાં પણ મળતી નથી અને છાપામાં નામ પણ જોવા મળતું નથી।
જેણે ભાજપ ઊભી કરી છે એવા નેતૃત્વનું આજે ભારતીય જનતા પાર્ટીમાં જો અસ્તિત્વ ના હોય તો જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયા છે એ તો પાથરવા માટે પણ આમનો ઉપયોગ કરવામાં નહીં આવે એવું ચોક્કસપણે દેખાય છે. લોકસભા 2024ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તારીખ ભલે જાહેર ન થઈ હોય, પરંતુ જે કહી શકાય કે એક પક્ષથી બીજા પક્ષમાં જવાની જે જૂની પ્રથા છે તે પાછી શરૂ થઈ ગઈ છે. વાત કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષમાં હાલ ભાજપમાં એક સમય નેતા હતા ને 2015થી 2020 સુધી વિરાટનગરના જેઓ મ્યુનિસિપલ કાઉન્સિલર રહી ચૂક્યા હતા તેવા ગીતાબેન પટેલ આજે કોંગ્રેસમાં જોડાયા છે. અમારી ગીતાબેન પટેલ સાથે આજે વાત કરીશું. ગીતાબેન, તમે આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છો, શું કહેશો? કોંગ્રેસ પક્ષમાં હું સ્વેચ્છાએ જોડાઉં છું અને મને કોંગ્રેસ પક્ષની વિચારસરણી ખૂબ જ સારી લાગે છે. કોંગ્રેસ પક્ષ હંમેશા મધ્યમ વર્ગના અને સામાન્ય વર્ગના માણસોને ધ્યાનમાં રાખીને તમામ નિર્ણયો લે છે. એટલે હું એની વિચારસરણીથી ઘણી આકર્ષાઈને હું સ્વેચ્છાએથી આજે હું કોંગ્રેસ પક્ષમાં જોડાઉં છું. અચ્છા ગીતાબેન, શું કારણ હતું કે તમે ભાજપને છોડ્યું? કારણ કે તમે 5 વર્ષ સુધી કાઉન્સિલર રહ્યા, એવા કયા કારણો લાગી રહ્યા છે? ક્યાં મતભેદ ઉભા થયા, શું કહેશો? અમારે અંદર થોડી ઘણી મગજમારી હતી એટલે એને હિસાબે અમે સ્વેચ્છાએ છોડી દીધેલો પક્ષ. પણ કોઈ ખાસ મુદ્દો કંઈક તમારા જે કહી શકાય કે તમારા આત્માને ન ગમ્યું હોય એવું કોઈક કામ હોય, અથવા તો પછી કોઈક એવા તમારા સિદ્ધાંતોની વિરુદ્ધ એવું કંઈક હોય કે જે તમને કદાચ ન ગમ્યું હોય અને તમે એના વિશે કંઈક કહેવા માંગો? અંદર કરી હતી કેસ કર્યો હતો ભાજપનો, એની વિચારધારા સારી ન લાગી, પાછી હું સ્વેચ્છાએ આવું છું. અંદરો થોડી ઘણી તકરાર હતી માન સન્માન ના અને એને હિસાબે મેં પક્ષને સ્વેચ્છાએ ત્યાગ કર્યો હતો અને મને ત્યાં કોઈ મારું માન સન્માન મને મળ્યું નહીં, તેથી હું પાછી આજે જોડાઉં છું. બિલકુલ, તો હતા ગીતાબેન પટેલ કે જેઓ એક સમયે ભાજપમાં વર્ષ 2015થી 2020 સુધી કાઉન્સિલર તરીકે હતા અને આજે તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. લોકસભાની ચૂંટણી હવે કહી શકાય કે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ વખતે જોઈએ લોકસભાની ચૂંટણીમાં કેવી રસાકસી રહે છે. કેમેરા પર્સન હરીશ પારકર સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.